તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા જનેતા, જેના લેખિકા છે સુશ્રી દક્ષા ત્રિવેદી, રાજકોટ. અચાનક ફોનની રિંગ વાગી ને હેતવી સફાળી જાગી ગઈ. આંખો ચોળતા ચોળતા ફોન ઉપાડી કાને લગાડ્યો. શું? કેમ કરતા? ક્યારે? આવા સવાલો કરતી રડવા લાગી. બંને બાળકો પણ મમ્મીને રડતા જોઈને રડવા લાગ્યા. ફક્ત જીતુ ધીરજ જાળીને રાહ જોતો હતો કે હેતવી કંઈક બોલે કે કોણ ગયું, કેમ કે એના માતા પિતા પણ જોજનો દૂર ભારતમાં જ રહેતા હતા ને હેતવીના મમ્મી પણ ભારતમાં પિતાના મૃત્યુ બાદ એકલા જ રહેતા હતા. એણે પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું કે શું થયું. હેતવી પોતાના સંતાનો સામે જોતા સ્વસ્થ થઈ બોલી, આપણે ઇન્ડિયા જવું પડશે. તાત્કાલિક ટિકિટ બુક કરાવો. મારી મમ્મી હવે નથી રહી. એણે ધીરે રહીને લંડન રહેતી નાની બેન રિદ્ધિને ફોન લગાડ્યો. ત્યાં પણ આ જ પરિસ્થિતિ હતી. મમ્મીના મૃત્યુના સમાચાર સાથે જ એ પણ જેટલી જલ્દી ઇન્ડિયા જવા મળે એની માટે ટિકિટ બુક કરાવી રહી હતી. પ્રિતેશ કુમારે નાના જમાઈએ ઇન્ડિયા રહેતા વંશને ફોન કરી દીધો હતો કે બંને બહેનો આવે પછી જ આગળ નિર્ણય લેવો. ઇન્સ્પેક્ટર દેશમુખ ભારે હૈયે સમાચાર આપ્યા હતા કે જે બસમાં તમારા માતાજી જાત્રાએ જઈ રહ્યા હતા તે આખી બસ જ ઊંડી ખીણમાં જઈ ચડી છે ને સરકાર મૃતકોને શોધી એના ફેમિલી સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે, પરંતુ તમારા માતુશ્રીનો કોઈ પત્તો મળતો નથી. ઓહ, કેટલું દુઃખદ અવસાન. મારી મના અસ્થિ પણ નહીં મળે કે શું? ખેર, જેમ તેમ કરી ઇન્ડિયા પહોંચ્યા. ત્યાં પહેલાંથી જ વંશ ને એનું ફેમિલી પહોંચી ગયું હતું. નાનું દિયાન તથા બાળકો બધા એકબીજાને જોઈને ખુશ થઈ ગયા, કેમ કે તેઓ પહેલી જ વખત મળતા હતા. બધા અલગ અલગ દેશમાં રહેતા હોય, ફક્ત વિડીયો કોલ પર જ વાત કરી હોય ને. ખેર, બધા સગાવાલા એકઠા થઈ ગયા, પણ મમ્મીનો મૃતદેહ જ નથી મળ્યો. તો હવે શું કરવું એ મોટો પ્રશ્ન હતો. મામા ને બધાની સલાહ માની એક દિવસની પ્રાર્થના સભા ગોઠવવી એવું નક્કી કર્યું. એના માટે મમ્મીનો ફોટો જોઈશે ને. હેતવી દિવાલ પર રહેલા મમ્મી પપ્પાના ફોટાને જોઈ રહી. આમાંથી જ કઢાવવો પડશે. મમ્મીનો એકલીનો ફોટો તો છે જ નહીં. વંશની વહુએ કબાટ ખોલ્યા ને બંને બહેનોને અવાજ કર્યો, દીદી અહીંયા આવો તો. બંને બહેનો દોડી આવી કે શું થયું, ને બધાની આંખો ફાટી રહી. કબાટમાં મમ્મીનો કિંગ સાઇઝનો ફોટો હાર ચડાવેલો તૈયાર હતો ને એનું મર્મ ભરેલું હાસ્ય જોઈ બધાની નજર ઝૂકી ગઈ. કેટલી વાર કરગરી પણ તોય ના આવ્યા. કેવી ટળવળી કે મારા ત્રણેય સંતાન એના પરિવાર સાથે એક છત નીચે પહેલાની જેમ રહે, સંપીને. પણ કોઈને ક્યાં માનવું હતું. સૌ પોતાના ટાઈમ અને ઈગોને નાક પર જ બેસાડી રાખ્યા હતા. તે લ્યો, હવે કેવું દોડવું પડ્યું ને હવે હું તમારા હાથમાં પણ નહીં આવું. ત્રણેયની આંખો રડતી રહી ને કબાટમાંથી એક પછી એક સંસ્મરણો કાઢતી રહી. અરે, આ તો મારા ચણિયા ચોળી. ઓ, હજુ મમ્મીએ સાચવી રાખ્યા છે.
આ મારું પર્સ હું કોલેજમાં આવીને ત્યારે લીધું હતું, ને આ જન્મદિવસના ગ્રીટિંગ કાર્ડ. એક આલ્બમ હતો જેમાં ત્રણેય સંતાન જન્મ્યા ત્યારથી અત્યાર સુધીના બધા જ ફોટાઓ હતા. એક મોટો થેલો હતો. એમાં શું છે? વંશને બોલાવી થેલો બહાર કાઢ્યો તો એમાં થોડા કવર નીકળ્યા ને થોડા બોક્સ પણ હતા. એક કવર પર લખ્યું હતું ચિત્રા માટે. ખોલીને વાંચ્યું તો ચિત્રાની આંખમાંથી આંસુની ધાર ચાલી નીકળી. લખ્યું હતું, બેટા, આ જિંદગીમાં મારી પાસે તારા પપ્પાના ગયા પછી એકમાત્ર તમે જ મારો આશરો હતા. બંને બહેનો તો વિદેશ હતી, તો પણ કોઈ અદૃશ્ય અને અજુગતા કારણોસર તે મને મારા એકના એક દીકરાથી દૂર રહેવા મજબૂર કરી, ને હંમેશા મનાવતા રહેવા છતાં તું તારી અનુકૂળતા પ્રમાણે ને તારી મરજી ને સગવડ મુજબ મારાથી દૂર જ રહી. હોય તો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એમ મને તારા પ્રત્યે કોઈ રોષ નથી. મેં તો મારું પેટ કે જેને મેં જન્મ આપી 25 વર્ષ સુધી સાચ્યો એનું પણ દુઃખ નથી લગાડ્યું તો તને શું કહું? ઈશ્વર ખુશ રાખે. ને આ સાથે એક કવરમાં મારી પ્રાર્થના સભામાં થતા ખર્ચ પેટની રકમ મૂકી છે, જે મુજબ કરી દેશો. ને બને તો હવે સંપીને રહેજો. અને એક ઈચ્છા છે કે મારું તર્પણ ગંગા કિનારે હરિદ્વાર આવીને કરજો. ને ચિંતા ન કરશો, બીજા કવરમાં તમારા ત્રણેય પરિવારની હરિદ્વારની ટિકિટ તથા રહેવાના ખર્ચની રકમ મૂકી જ છે. તમારે ફક્ત સમય આપવાનો છે. ને ચિત્રા પાસે કાપો તો પણ લોહી ના નીકળે એવી સ્થિતિ આવી ગઈ. રડવા સિવાય કોઈ ઈલાજ ન રહ્યો. બીજું કવર વંશના નામથી હતું. ધ્રુજતા હાથે ખોલતા જ પોતાનો નાનપણનો કાનુડાવાળો ફોટો નીકળી પડ્યો, ને સાથેના પત્રમાં મમ્મીના મરુડદાર અક્ષરોમાં લખેલો લેટર. તને શું લખું વંશ? મારી પાસે શબ્દો જ નથી કે ખરેખર મારા જ પેટથી જન્મ આપ્યો હોવા છતાં હું કેમ તને પૂરો ઓળખી ન શકી. તું ખરાબ કે ખોટો છે એમ નથી કહેતી, પણ તું ક્યાંયથી સારો કે સાચો નથી જ. એ તે ખુદે આટલા વર્ષોમાં સાબિત કરી દીધું. પપ્પા લખીને ગયા હતા કે તારી મમ્મીને સાચવજો. આવી રીતે સચવાય? હું તારી જનેતા તને કઈ રીતે આટલો સ્વાર્થી બનતા જોઈ જ શકું કે તારું જે થવાનું હોય તે થાય, હું મારું સાચું કરી લઉં. એવા સંસ્કાર તો આપણા ઘરના હોય જ નહીં ને ભાઈ. પણ જે બન્યું એ આઘાતજનક તો રહ્યું જ. પણ રણમાં મીઠી વીરડી સમાન મારું દિયાન દીકરાને જોઈને બધું જ ભૂલી જવાય છે. ને મારા વંશને અને એના અંશને કિલ્લોલ કરતા જોઈને મારી આંખ ઠરે છે. ત્રીજું કવર હેતવી અને રિદ્ધિના નામથી હતું. તમારા બંનેની ઋણી તો નથી, કેમ કે તમારી ફરજ હોય કે માવતરનું ધ્યાન રાખવું, પણ બંને જમાઈની ઋણી તો ચોક્કસ બની ગઈ છું. એ લોકોએ મારા માટે જે કર્યું છે એનું પૈસા રૂપિયાથી મૂલ્ય ચૂકવા એમ નથી, પણ છતાં પણ મારી પાસે જે મારી મરણ મૂડી
ને દર દાગીનો છે તે મારી બંને દીકરીઓને માટે મૂકતી જાઉં છું, કેમ કે ચિત્રાને આપેલું સ્ત્રીધન એ હપ્તી લઈ જ ગયા છે કે અમારું અમને સોંપી દો. જીવતા માણસની ક્યાં કોઈની જરૂરત હોય છે, એટલે મેં પ્રેમથી જ બધું સોંપી દીધું છે. ને હેતવી રિદ્ધિને જાણ થાય કે મારા અવસાન પામ્યા પછી કરવાના વ્યવહાર પેટે 100 ગીતાજી મારા પોટાવાળા મેં જાતે તૈયાર કરીને રાખ્યા છે, ને લાહણી પણ 100 બોક્સ કરીને તૈયાર રાખ્યા જ છે. એ 12માં નીકળ્યા પછી વહેંચણી કરી આપશો. ને જમણવારના કેટરિંગના રૂપિયાનું પણ કવર કરીને રાખ્યું છે. હોલ ભાડા સહિત તો એ મુજબ કરી આપશો. એક આખરી ઈચ્છા છે કે વંશને માફ કરીને તમે ત્રણેય પરિવાર સંપીને રહેજો અને સહપરિવાર ગંગા કિનારે હરિદ્વાર આવીને તર્પણ કરજો, તો મારા આત્માને શાંતિ મળશે. સૌ સાથે મળીને એકબીજાના સુખ દુઃખ વહેંચજો, ને મારી કે પપ્પાની યાદ આવે તો એકબીજાના ચહેરા જોઈ લેજો. ક્યાંક ને ક્યાંક તો અમે છલકાશું જ ને. તમારામાં જ સમાયેલા રહીશું. તમે જેવું વર્તન કરશો અમે એવા જ છલકાતા દેખાશું. માટે સાચવીને રહેજો. બાકી તમે ત્રણેય સમજો છો એટલે આધામાં બાધું સમજી જ ગયા હશો. ચાલો તારે મળીએ સીધા ગંગા કિનારે. રાહ જોઉં છું 13મા દિવસે. જય યોગેશ્વર. ધરતીકંપ થયો હોય એમ ત્રણેય ભાઈ બહેન ધ્રુજતા હતા ને એકબીજાને વળગીને આશ્વાસન આપતા હતા. પણ કોને? ખુદને? માતા પિતાને? 12 દિવસ સુધી રોજ સવારે ભાવગીતો અને સ્તોત્રો તથા સાંજે ગીતાજીના અધ્યાય ચાલુ જ હતા. કહેવાય છે કે 12 દિવસ સુધી આત્મા ત્યાં જ રહેતો હોય છે, પછી જ એની ગતિ થાય. એમ વંશ ઘણીવાર જોઈ લેતો કે મમ્મી ક્યાંકથી તો જોતી જ હશે ને. ચિત્રા પણ શરમની મારી પાણી પાણી થઈ ગઈ. બધી જ વિધિમાં કોઈ કચાશ ન રહી જાય એનું ધ્યાન રાખતી હતી. ને બાળકો તો પહેલીવાર આખા કુટુંબને સાથે રહેવા મળ્યો એટલે પૂરી ઘમાસાણ મચાવતા હતા. જ્યારે ચિત્રા એમને રોકતી તો મામા તરત કહેતા હતા, રહેવા દો વહુજી, રહેવા દો. આ ઘમસાણ જોવા ને સાંભળવા મારી બેન કેટલી તરસતી હતી તે તો ફક્ત અમે જાણીએ છીએ. એટલે એને શોર બકોર કરવા દો. બાકી તો અહીં બેન એકલી જ રહેતી હતી એટલે શાંતિ શાંતિ જ હતી ને. ચિત્રા પાસે કોઈ જવાબ નહોતો. ખેર 12મા 13માની વિધિ પતાવી બુકિંગ કરાવી લીધું હતું તે મુજબ આખો પરિવાર ટ્રેનમાં હરિદ્વાર જવા નીકળ્યો. છોકરાઓ તો ઇન્ડિયન રેલવેમાં પહેલી જ વાર બેઠા હતા એટલે એમને તો બહુ જ મજા પડી ગઈ. ટ્રેનમાં ત્રણેય પરિવાર માતૃ તર્પણ કરવા સંપીને નીકળ્યા ને બધું જ ભૂલી એકબીજાના સંસ્મરણો વાગોળ્યા કરતા હતા. બંને જમાઈઓ પણ સતત 15-20 દિવસ સાથે રહેવા મળ્યું એટલે પૂરા દિલથી ખુશ હતા કે ચાલો અંતે બધા એક બન્યા ખરા. હરિદ્વાર પહોંચીને
સરસ મજાની હોટલમાં ઉતર્યા ને એક આખો દિવસ આરામ કરી શાસ્ત્રીજી મહારાજના કહેવા મુજબ ગંગા ઘાટે તર્પણ માટે ભેગા થયા. શાસ્ત્રીજી મહારાજે બધી વિધિ શરૂ કરી, પણ બધાને નવાઈ લાગી કે નહીં પિંડ કે નથી એવું કંઈ દેખાતું કે કોઈના તર્પણની વિધિ હોય. ઉલટાનું શાસ્ત્રીજી મહારાજ તો કોઈનો જન્મદિવસ હોય એવી વિધિ કરાવતા હતા, ને એ પણ હોંશે હોંશે. અરે, એક જમાઈ તો તરત બોલી ઉઠ્યા, અરે પંડિતજી, આ કેવી વિધિ કરાવો છો? આ રીતે તે વિધિ કરાતી હશે? ને પંડિતજીએ કહ્યું, મને જે પ્રમાણે સૂચના મળી છે તે મુજબ જ કરું છું. અરે, તમને કોણે સૂચના આપી છે? તો પંડિતજીએ ઘાટ તરફ આંગળી ચીંધીને બતાવ્યું. બાળકોની આંખ પર વિશ્વાસ ન બેઠો, તોય બે આંખ ચોળતા ચોળતા ઘાટને કિનારે બેઠેલ આકૃતિ તરફ સરખ્યા. કોઈ બંને હાથોથી દીવડા પ્રગટાવી ગંગામાં તરતા મૂકી રહ્યું હતું. અચાનક એ આકૃતિ પાછી ફરીને જોયું તો બધા જ એક સાથે છળી ગયા. કોઈને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો કે સામે જે આકૃતિ ઊભી છે તે જીવન છે કે કોઈ ભૂતપ્રેત. બાળકો તો નાની નાની કરતા વળગી જ પડ્યા, ને જ્યારે એ આકૃતિએ બધા જ બાળકોને બચ્ચીઓથી નવડાવી દીધા ત્યારે જીવમાં જીવ આવ્યો, ને સામે પોતાની જનેતાને જીવતી ઊભેલી જોઈ બધા જ અવાચક બની ગયા. આ શું મમ્મી, આ શું મમ્મી? હેતવી, રિદ્ધિ કે વંશ જમાઈઓને સમજાયું નહીં કે ખુશ થવું કે દુઃખી. આ શું મમ્મી, આવા નાટક હોય? શું કામ કોઈ આવું તે કરતું હશે? તારું મગજ ફરી ગયું છે? ને અચાનક મામા મામીને પણ હસતા હસતા સામેથી આવતા જોઈ આખો મામલો સમજાઈ ગયો હોય એમ બધા જ ચૂપ થઈ ગયા. થોડી વાર પછી બધા થોડા ગુસ્સામાં અને થોડી શરમ સાથે હોટલમાં બેઠા હતા. ત્યારે મમ્મી ધીરેથી બોલી કે મેં આમાં ખોટું શું કર્યું? મારા ગયા પછી તમે ત્રણેય જો 15-20 દિવસ સાથે રહીને એકબીજા સાથે સંપીને રહેતા હોય તો મારા જીવતા કેમ નહીં? એવું શા માટે? હું શું કામ મારી હાજરીમાં જ મારા બાળકોને હસતા રમતા કિલ્લોલ કરતા ન જોઉં? એના માટે જ આ મામા સાથે મળીને આખું આયોજન કરી લીધું. હવે કદાચ હું મૃત્યુ પામું તો પણ મને અફસોસ નથી કે મારા ગયા પછી તમે શું કરશો. જુઓ કેવા આનંદ કિલ્લોલ કરો છો. બસ આટલું હવે કન્ટિન્યુ રાખજો. ને હા, મેં જીવતા જગત્યું કરી લીધું છે, એટલે મારા ગયા પછી હવે કંઈ બાકી નથી રહેતું કરવાનું. લે ચાલો, હવે ગંગા આરતીનો સમય થઈ ગયો છે. ઘાટ પર આરતીનો ઘંટારો અને અદ્ભુત આરતી દર્શન સાથે એક જનેતા સંપૂર્ણ દિવ્ય દર્શનનો લહાવો લઈ રહી હતી, ને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શિવજીની કૃપાનો અનુભવ કરી રહી હતી.